સુરતમાં ગેસની અછત મુદ્દે બોલાવાઈ મહત્વપૂર્ણ બેઠક. સુરત કલેક્ટર કચેરીમાં યોજાઈ હતી આ બેઠક. લોકો સુધી ગેસ પુરવઠો સુનિશ્ચિત કરવા તંત્ર હવે એક્ટિવ થઈ ગયું છે. સુડા મહાનગરપાલિકા અને ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા. લોકો સુધી ગેસ પુરવઠો પહોંચાડવા મેગા પ્લાનિંગ ઘડી કઢાયું છે. કામદારોનું પલાયન અટકાવવા મુદ્દે પણ આ બેઠકમાં ચર્ચાઓ થઈ હતી. પાઇપલાઇન મારફતે ગેસ પહોંચાડવા કામગીરી કરવાની સૂચન આપવામાં આવ્યું છે. ગેસ પુરવઠા માટે આયોજન કરવાની કલેક્ટરે સૂચના આપી હતી. જે ગ્રાહકો છે એમને પણ જણાવવા માગું છું કે ડોમેસ્ટિક એલપીજી અને જે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ છે, હોસ્પિટલ્સ અને બીજી એસેન્શિયલ સર્વિસીસ માટે જે જરૂરી એલપીજીના જે સપ્લાય છે એમાં કોઈ ઇશ્યુ નથી. એટલે લોકોને અપીલ પણ છે કે ખોટી ઉતાવળ કરીને કે આપણે જે હોય ને કે જેટલી આપણી જરૂરિયાત છે જરૂરિયાત કરતાં વધારે આપણે જો કે કરીએ તો એક પેનિક સિચ્યુએશન ઊભી થાય છે. એટલે પેનિક કરવાની કોઈ જરૂર નથી. એટલે આપણે જે નોર્મલી રીતે ડોમેસ્ટિકમાં અને બધામાં જે સપ્લાય કરીએ છીએ એટલે એ સપ્લાય અવિરત છે. એટલે એમાં કોઈ ઇશ્યુ